હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે સુર છે, તાલ છે, મ્યુઝિક છે, થોડા તોફાન, થોડી મસ્તી રજૂ કરીએ છીએ આજનો કેસ। આપકી અદાલતમાં હવે આરોપી પણ છે, જનતા પણ છે, જનતાના જજ પણ। આજના જજ મેક્સવેલ પરેરાની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। શરૂ કરો। પહેલો ચાર્જ તમારા પર લાગે એના પહેલા હું તમને કહેવા માંગુ છું કે તમે સોગંદ ખાઈને કહો કે જે કહેશો સાચું કહેશો અને જે વાયદાઓ તમે કરશો આવનારા વર્ષ માટે એને પૂરા કરશો। कसमें वादे निभाएंगे हम, साथ रहेंगे जन्म जन्म। हाँ, कसमें वादे निभाएंगे हम, साथ रहेंगे जन्म जन्म। બોલો, તમે નક્કી કરીને આવ્યા છો કે દરેક સવાલનો જવાબ તમે ગીતથી આપશો? આપકી અદાલતમાં પહેલો આરોપ કુમાર સાનુ પર। આપકી અદાલતમાં સિંગર કુમાર સાનુ પર આરોપ છે કે તેઓ નકલ કરે છે। તમારા જે પિતાજી હતા, ક્લાસિકલ સિંગર હતા, સારા એવા સિંગર હતા, એ તમને શાસ્ત્રીય સંગીત શીખવવા ઈચ્છતા હતા, પણ તમે જતા રહ્યા ફિલ્મી સંગીતની દુનિયામાં, મહેનત નહોતી કરવા ઈચ્છતા? અમે ડેફિનેટલી બહુ વધારે ક્લાસિકલ તો શીખ્યું નથી, પણ જે થોડી ઘણી જે પણ તાલીમ લીધી મેં, પહેલાં તો હું મારા ડેડી પાસેથી શીખ્યો, પછી જ્યારે મુંબઈ આવ્યો તો કલ્યાણજીભાઈ અનંતજીભાઈ પાસે થોડું શીખ્યો। મેં એ પણ સાંભળ્યું કે બાળપણમાં એમણે તમારું નામ છાનું રાખી દીધું હતું, કારણ કે જે ફાટેલું દૂધ હોય છે એને ત્યાં છાન કહે છે। જે દૂધની અંદર જ્યારે લીંબુ નીચવી દઈએ એ ફાટી જાય છે, તો બંગાળમાં એને છાન કહે છે। છાના? છાના, જી હા। એ છાનાથી તમારું નામ છાનું રાખી દીધું, ફાટેલા દૂધ જેવું। ક્યાંયથી પણ હું તમને ફાટેલો દેખાઉં છું? See, my God, namaste. Thank you. હું એકદમ આખો છું, ફાટેલો નથી, અને ના તો મારો અવાજ ફાટેલો છે। અવાજ તો તમારો ઘણો સુરીલો છે, એમાં કોઈ શક બસ નથી। ઠીક છે। જ્યારે ગીતો ગાઓ છો, જ્યારે તમે શરૂ કર્યું, તો તમે એવું કેમ શરૂ કર્યું કે તમે કિશોર કુમારના ગીતોની કોપી કરીને તમે તમારી જગ્યા બનાવવાની શરૂ કરી? નહીં, એકચ્યુઅલી કિશોરદાને હું શરૂઆતથી જ ફોલો કરતો આવ્યો છું, કારણ કે મારો અવાજ પણ થોડો ઘણો એમને મળતું જુલતો હતો, અને જે સમયે હું શરૂ કર્યું મારું કેરિયર, એન્ડ આઈ થિંક કોઈ એક લેજન્ડને ફોલો કરવું કોઈ ખરાબ વાત નથી। એમનાથી સારું અપનાવવું, એમનું સારું અપનાવીને પોતાનું મેળવીને એક નવી વસ્તુને જન્મ આપવો, એ મેં કોશિશ કરી, અને આઈ થિંક જનતા છે આપણી સામે, એમણે પસંદ કર્યું, ત્યારે હું કુમાર સાનુ બન્યો। પણ એ સાચું છે કે કવર વર્ઝન્સ તમે ગાયા, કિશોર કુમારના ગીતો ગાયા, એ સમયે ગાયા જ્યારે કિશોર કુમાર જીવતા હતા, તમે એમના ગીતોની નકલ કરતા રહ્યા, તો ક્યારેય એમણે તમારો કાન નહીં પકડ્યો કે આ શું કરો છો, મારા ગીતોનું મેં પહેલા સત્યાનાશ કેમ કરો છો? એક બે ચાર ગીતો રેકોર્ડ કર્યા, અને ફિલ્મના હતા, અને ઘણા સારા ગીતો હતા। એના પછી જ્યારે હું મુંબઈ આવ્યો તો કિશોરદાના કવર વર્ઝન ગાતો હતો, ઘણા બધા કેસેટ કાઢ્યા, પછી 2-4 ગીતો પણ હું ગાઈ ચૂક્યો હતો, પણ એ પોપ્યુલરિટી ન મળી હતી। આફ્ટર દેટ કિશોરદાની ડેથ પછી એમણે પ્રકાશ મહેરાજીને કારણે મને, આપણા કલ્યાણજીભાઈ આનંદજીભાઈને કારણે મને જાદુગર આ હું ફિલ્મમાં પૂછું છું, ક્યારેય કિશોર કુમારે તમને બોલાવ્યા જ્યારે તમે એમના હું ગીતો એને ગાતા અવોઇડ હતા? કરી રહ્યો હતો યાર, કમાલ છે, ત્યાં જ અટકેલા છે હજી। નહીં એટલે બોલવું પડશે મારે, એવું છે? અચ્છા, ઓકે, ઠીક છે। હા. કિશોરદાએ છે ને મને એકચ્યુઅલી એક ગીત સાંભળ્યું હતું મારું કવર વર્ઝન, એના પછી એમણે મને કયું બોલાવ્યો, ગીત સાંભળ્યું હતું એ પણ જરા કવર જણાવી વર્ઝન દો। વાળું। હા, એમણે જતા જતા ઘણી બધી વાતો કહી ગયા, અને એક વસ્તુ ગાઈને કહેતા ઈચ્છીશ કે जिंदगी का सफर है एक ऐसा सफर, कोई समझा नहीं, कोई जाना नहीं, है ये कैसी डगर, चलते हैं सब मगर कोई समझा
है ये कैसा सफर कोई समझा नहीं कोई जाना नहीं. થેન્ક યુ. આજ સુધી આપણે લોકોએ કંઈ જ જાણ્યું નથી, કંઈ સમજ્યું નથી. આ તો આપણે તમારા વિશે વાત કરીએ છીએ કે તમારા વિશે શું કહે છે, કોણે જાણ્યું નથી, સમજ્યું નથી. કુમાર સાનુ વિશે એ વાત સાચી છે કે તમારું જે નામ છે, સાચું નામ છે, એ કેદારનાથ ભટ્ટાચાર્ય હતું સાચું છે, બિલકુલ. અને પબ્લિકને મૂર્ખ બનાવવા માટે તમે નામ બદલી નાખ્યું કુમાર સાનુ. જુઓ, કેદારનાથ ભટ્ટાચાર્ય મારું નામ હતું અને હમણાં પણ મને ખબર પડતી હશે મારી વાતોથી કે આઈ એમ અ બંગાળી. ડેફિનેટલી તમને પણ ખબર પડતી હશે. માફ કરી દેજો, એના માટે હું પહેલાંથી કહી દઉં છું તમને કે મને બોલતી વખતે એવું લાગે છે કે હું બંગાળી ઘણું યુઝ કરી લઉં છું વાતોમાં. પણ શું છે, જ્યારે હું ગાઉં છું, જ્યારે મારી સામે પેપર આવી જાય છે, તો તમને પણ જણાવી દઉં કે હું ઓછામાં ઓછા 21 લેંગ્વેજીસમાં ગાઈ ચૂક્યો છું. અને બધા કહે છે કે ભાઈ જ્યારે તું તમિલ ગાય છે ત્યારે તું લાગે છે કે તું તમિલ છે. તો આ એક ઉપરવાળાની દેન છે, મારું કાંઈ નથી. જે પણ છે પણ આ એક છે કે નામ કેમ રાખ્યું કુમાર સાનુ એ તો કહો, ફરી ફેરવી રહ્યા છો તમે વાતને. પહેલા જ કલ્યાણજીભાઈ આનંદજીભાઈએ મને પહેલા જ દિવસે કહ્યું કે જો તું કુમાર, તું બંગાળી છે, તો લોકો સૌથી પહેલાં કહેશે કે તું કોઈ પણ રીતે સારું પ્રોનાઉન્સિએશન કરીને ગાઈ નહીં શકે. તારું નામ જ તારો માઇનસ પોઈન્ટ છે. તો મેં કહ્યું કે મારું નામ સોનુ ભટ્ટાચાર્ય પણ છે, સોનુ ભટ્ટાચાર્ય રાખી દઈએ. બોલે નહીં, આપણે એવું નામ રાખીશું જેમાં કોઈને ખબર નહીં પડે કે તું કઈ કાસ્ટનો છે. તો આ મારો દોષ નથી, આ એમણે આપેલું નામ છે કુમાર સાનુ, જે નામ કલ્યાણજીભાઈ આનંદજીભાઈ આપ્યું અને કહ્યું કે આનાથી ખબર નહીં પડશે કે તું કઈ જાતનો છે ભાઈ. તો તમે જાણતા તો હશો કે આર્ટિસ્ટોની કોઈ જાત નથી હોતી. આ સારી રીતે ગીત ગાઓ તો બધું ઠીક છે, નહીં તો પછી સોનુ સાહેબ, એ વાત તો સાચી છે કે જ્યાં સુધી કિશોર કુમાર જીવતા હતા તમે એમના ગીતો ગાયા, તમે ગાવાનું શરૂ તો કર્યું હતું પણ હિટ નહોતા થયા તમે. નહીં, હિટ તો નહોતો થયો ડેફિનેટલી એમના જ્યાં સુધી. બટ એમના ગયા પછી જે પહેલી ફિલ્મે એમની જગ્યા પર, એટલે કે જાદુગર માટે જે મેં ગીત ગાયું, પિક્ચર પણ ખરાબ રીતે ધોવાઈ ગયું હતું. અને એક ફાયદો મને એ થયો હતો કે અમિતાભજી માટે પ્લેબેક કર્યું. એક છોકરો આવ્યો ક્યાંકથી, એક આ છોકરો આવ્યો અમિતાભજી માટે પ્લેબેક કર્યું હતું, અને તો એક એનો ઘણો ફાયદો થયો. પિક્ચર પિટાઈ ગયું, બધું જ થઈ ગયું, પણ ઇન્ડસ્ટ્રીમાં બેસી ગયો. એના પછી ઘણા બધા ગીતો મળવાના શરૂ થઈ ગયા, કારણ કે અમિતાભ બચ્ચનજી માટે પ્લેબેક કર્યું તો ડેફિનેટલી ઇટ્સ માય પ્લસ પોઈન્ટ. તો જે પબ્લિક લોકો અહીંયા આવેલા છે, એમણે પ્રોગ્રામ પહેલા એક રિક્વેસ્ટ મને મોકલી હતી, જે પહેલું તમારું ગીત હિટ થયું હતું એ તમે જરૂર સંભળાવો. કયું પહેલું ગીત હતું જે હિટ થયું હતું? તમને લોકોને વિશ્વાસ નહીં આવશે, મારું કયું ગીત પહેલા હિટ થયું હતું. એ ગીત હતું जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम मेरा साथ मेरा हो हमनवा. न कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा, तुम मेरा साथ मेरा हो हमनवा. साथ मेरा ओ हमनवा. તમને ઘણી જરૂર છે આ ગીતની, કારણ કે વાત હવે બગડવાની છે, કેસ હજી શરૂ થયો છે. ઘણા બધા આરોપો મારી પાસે છે કુમાર સાનુ પર. જનતાનો કેસ ચાલુ રહેશે એક નાનકડા બ્રેક પછી. सांसों में बड़ी बेकरारी, आंखों में कई रत जगे, कभी कहीं लग जाए दिल तो कहीं फिर दिल ना लगे. अपना दिल में जरा थम लूं, जादू का मैं किसे नाम दूं,
जादू कर रहा है असर चुप के हाँ दो दिल मिल रहे हैं दो दिल मिल रहे हैं मगर चुप के हाँ सबको हो रही है हाँ सबको हो रही है खबर चुप के ओ दो दिल मिल रहे हैं मगर चुप के हाँ हाँ चुप के चुप के આપકી અદાલતમાં આજે આરોપો અને સવાલોના ઘેરામાં છે જાણીતા સિંગર કુમાર સાનુ. આપકી અદાલતમાં આગલો આરોપ કુમાર સાનુ. આપકી અદાલતમાં સિંગર કુમાર સાનુ પર આરોપ છે કે તેઓ એરોગન્ટ છે. તમે એરોગન્ટ સમજો છો? મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કહે છે કુમાર સાનુ એટલે ખડૂસ. જ્યારથી સફળ થયા છો, તમે મોટા સ્ટાર બન્યા છો, તમે કોઈની સાથે સીધા મોઢે વાત નથી કરતા. મોઢું ઊંધું કરીને કઈ રીતે વાત કરી શકાય છે? આ એક માઇનસ પોઈન્ટ છે મારો કે હું સાચું કહી દઉં છું, સામે કહી દઉં છું. જે પણ મારી સામે છે, મારી સાથે છે, હું ઘણો સ્ટ્રેટ ફોરવર્ડ છું. આ એક માઇનસ પોઈન્ટ છે. આજના જમાનામાં આને માઇનસ પોઈન્ટ કહેવામાં આવે છે. આઈ એમ સોરી, ઉપરવાળા સાંભળી રહ્યા છે, જે પણ છે માઇનસ પોઈન્ટ છે. તો આને માટે આ છે ગીત ગાયું અને યોગ્ય પૈસા માંગી લીધા તો ખડૂસ બની ગયો હું. યોગ્ય પૈસા નહીં, તમે ઘણા વધારે પૈસા માંગો નહીં, છો. યોગ્ય પૈસા માંગતો હતો, વધારે પૈસા નહોતો માંગતો. પણ શું છે કે હું જો કોઈ વસ્તુ ખરાબ લાગે તો એમને હું કહી દેતો, તો આ ખડૂસ બની ગયો. તમારા આવ્યા પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિંગર્સના રેટ વધી ગયા તમારે લીધે, કેમ કે તમે પોપ્યુલર હતા, હિટ હતા, તો તમે મોઢું ખોલીને પૈસા માંગતા હતા. આમાં ઘણી બધી વસ્તુઓ મળેલી છે. જેમ કે હું ઘણું જલ્દી ગીતો ગાતો હતો, ઘણું ફાસ્ટ, મતલબ 10 મિનિટમાં, 15 મિનિટમાં, 20 મિનિટમાં એવી રીતે ગીત ગાઈ દેતો હતો. તો આ એક પ્રોબ્લેમ ક્રિએટ કરતો હતો. મ્યુઝિક ડિરેક્ટર વિચારતા હતા કે અમે 2 મહિનાથી ગીત બનાવ્યું, આણે કુમાર સાનુ આવીને અડધો કલાકમાં ગાઈને કેવી રીતે નીકળી ગયો? આ મોટો અન્યાય છે. તો આ એક મારું બીજું માઇનસ પણ છે કે મારું મગજ ઘણું ફાસ્ટ છે અને પિકઅપિંગ પાવર કહે છે જેને, ગીતો શીખવામાં. અને આ કદાચ કોઈક મ્યુઝિક ડિરેક્ટરને ઈગો પ્રોબ્લેમ થઈ જતો હતો. ઈગો પ્રોબ્લેમ તો તમને મેં સાંભળ્યું થતો હતો. જે માણસે તમને બનાવ્યા, નદીમની હું વાત કરું છું, જેમને કારણે તમે સુપરહિટ સિંગર બન્યા, તમે સફળ થયા પછી એમને આંખો બતાવવાની શરૂ કરી દીધી. आँखों की गुस्ताखियाँ माफ हो. સાંભળી રહ્યા છો નદીમજી, કમલજી? ओ आँखों की गुस्ताखियाँ माफ हो. તમે જ્યાં પણ હો સાંભળજો, મને માફ કરી દેજો. પણ એક કે કોઈને નથી બનાવતું. જે કોઈ બને છે એ આ લોકોને માટે, ઓલ પબ્લિક, આ લોકો બનાવે છે, આ લોકો પાડે પણ છે. હવે નદીમ શ્રવણજી મને બનાવ્યો કે મેં નદીમ શ્રવણજીને બનાવ્યા, આ કોઈ નહીં કહી શકે. હે, જેમ કે હું જુઓ, નદીમ શ્રવણજી તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી જ હતા. 14 વર્ષથી હતા, એના પહેલાથી 14 વર્ષ આશિકીથી એના 14 પહેલાથી. વર્ષ પહેલાથી હતા. જી. ને તમે જાણતા હતા ને હું જાણતો હતો. જો જો આ વાત સાચી છે. આ એક શબ્દ પણ આમાં ડાઉટ નથી કે અમારી આશિકી પહેલા 14 વર્ષથી નદીમ શ્રવણજી ઇન્ડસ્ટ્રીમાં હતા. ના તો તમને ખબર હતી, ના તો મને ખબર હતી. પણ આશિકીથી અમે બધા સક્સેસ થયા. આ એક ટોટલ ટીમવર્ક હતું. એમનું સુપર મ્યુઝિક, મારું સિંગિંગ જે પણ છે, એક સુંદર લિરિક્સ,
આ સિચ્યુએશનલ ટોટલ થિંક અમે લોકો સાથે હિટ થયા. હવે કોઈ કહી દે કે નદીમ સુરંજી લાવ્યા, અથવા નદીમ સુરંજી બોલી દે કે અમે લાવ્યો, અથવા બીજું કોઈ કહી દે કે મેં એમને બોલાવ્યા, બધું આમના હાથમાં છે. આ લાવે છે કોઈને અને પાડે છે કોઈને. પણ જે તમને લાવવાવાળા હતા ગુલશન કુમાર, હમ ટી સિરીઝ જેમણે તમને તક આપી હતી કવર વર્ઝન્સ ગાવાની, જેના કારણે તમારી પોપ્યુલારિટી બની, તમે એમની સાથે પણ તકરાર કરી? જુઓ, એમની સાથે તકરાર ઝઘડો તો ક્યારે નથી થયો અમારો. કંઈક અનબન જરૂર થઈ હતી, અને ડેફિનેટલી તમને એટલી તો ખબર હશે મારા વિશે, જે આટલું જાણી ગયા ચૂક્યા છો, તો વચ્ચે વચ્ચે બતાવી રહ્યા છો, તો તમે બધું જાણતે છો મારા વિશે. મને બધું ખબર છે, મેં જાણી લીધું છે બધું જ કે જાણી ચૂક્યા છે. તો તમને એ પણ ખબર પડી ગઈ હશે કે મેં ઘણો મેં જાણી લીધું કે તમારો ઝઘડો અનુરાધા પૌડવાલજીના કારણે થયો હતો. ગુલશનજી ઇઝ અ નાઇસ મેન. ઝઘડો કોઈને પણ કારણે થાય, તમે જાણો છો કે હું ખુદદાર માણસ છું. હું ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય ડોમિનેટ જે વાત શબ્દ યુઝ કરવામાં આવે છે એને મેં ક્યારેય સહન નથી કર્યું, ના કરીશ મરી જવા સુધી. જે વસ્તુ જે છે એ સીધી કહી દેવાની, સીધી કરવાની, આ મારા બ્લડમાં છે. હું આ બની ચૂક્યો છું, હવે કંઈ નથી કરી શકાય. એટલો બગડી ચૂક્યો છું કે હું એમાં કંઈ નહીં કરી શકાય, હવે નહીં સુધરી શકો. હવે હું સાચું બોલીશ જ બોલીશ, અને સીધું જ બોલીશ. તો હવે આને માટે મને માફ કરી દેજો બીજી વાર. એ વાત સાચી છે કે અનુરાધા પૌડવાલજી તમને ડાયરેક્શન આપતા હતા ગુલશનજીના બિહાફ પર, અને તમે સાંભળવા તૈયાર નહોતા. નહીં, એટલે આ તમે- બધું ખોટું છે. હું આ બધું ક્યારે નહીં કરીશ. ફરીથી બીજી વાર લડાઈ કરવાનું વિચારી રહ્યા છે, પણ હું નહીં કરીશ. નહીં, એવું નહીં. હું જે પણ થયું હતું એ ઘણી જૂની વાત થઈ ચૂકી છે. ભૂલી જાઓ અને મને માફ કરી દો. ભૂલી જાઓ બસ. ચાલો હું તમને નવી વાત કહું. હા, બતાવો. A.R. રહેમાન ઘણા મોટા મ્યુઝિક ડાયરેક્ટર છે, સુપરહિટ મ્યુઝિક ડાયરેક્ટર છે, દુનિયા એમની ઘણી રિસ્પેક્ટ કરે છે, હમ. પણ તમે એક એવા માણસ છો જે તેમને મ્યુઝિક ડાયરેક્ટર માનવા જ તૈયાર નથી. એમણે ક્યારેય મને સિંગર માન્યો જ નહીં. એમણે ક્યારેય મને સિંગર વિચાર્યો જ નહીં. ત્યારે તો મને ગવડાવ્યું નહીં તો મને ગવડાવ્યું હોત. એમણે વિચાર્યું કે કુમાર સાનુ ઇઝ નોટ અ સિંગર, તો ઠીક છે ને, ક્યારેય બોલાવશે તો હું ગાઈ લઈશ. જો કે મેં એક પિક્ચરમાં ગાયું છે એમને, કભી ને કભી. કયું ગીત ગાયું તમે? એક ગીત હતું, કયું હતું? હમણાં યાદ નથી આવી રહ્યું મને. જો કોઈને યાદ હોય આ ગીત, જ્યારે મને યાદ નથી તો તમને લોકોને ક્યાંથી યાદ રહે? એનાથી એ પણ ખબર પડે છે કે જ્યારે રહેમાન સર સાથે તમે ગીત ગાઓ છો તો એનો હાલ શું થાય. તો એક જ ગાયું મેં. હા. યાદ કેમ નથી આવી રહ્યું? ઉફ, એ ગીત યાદ કેમ નથી આવી રહ્યું? શું કારણ છે કે તમે A.R. રહેમાન સાહેબ સાથે ક્યારે ગીત નહીં ગાયું, કે એમણે તમને નહીં બોલાવ્યા? શું કારણ છે? હું તો રેડી છું, બેઠેલો છું. હમણાં બોલાવે હમણાં જતો રહી છું. રહેમાન સાહેબ સાંભળી રહ્યા છો ને? તમે હમણાં બોલાવો છો તો હું હમણાં આવી જઈશ. એ સાચું છે કે જ્યારે તમને એક પછી એક એવોર્ડ મળ્યા, 5 ફિલ્મફેર એવોર્ડ બેસ્ટ પ્લેબેક સિંગરના સતત મળ્યા, એના પછી તમારામાં એટલું એરોગન્સ આવી ગયું કે તમે કહ્યું કે હવે હું તો એવોર્ડ કંઈ નહીં લઉં, મારા માટે મેટર નથી કરતું. આ એક ખોટી ઇન્ફોર્મેશન લોકો પાસે જતી રહી છે, મીડિયા પાસે જતી રહી છે. મેં ઇગ્નોર કર્યું. મેં ઇગ્નોર નહોતું કર્યું. મેં એક સારી વાત કહી હતી કે હું ઘણો ખુશ થઈ જઈશ જો 5 વાર લીધા પછી મેં એ કહ્યું હતું કે ભાઈ આ કોઈ નવા સિંગરને મળે તો હું ઘણો ખુશ થઈ જઈશ. તો આ મારી સાથે મોટો અન્યાય થઈ ગયો હતો. મારા આ વાત કહેવા પછી આ લોકોએ પ્રિન્ટ મીડિયાએ આ વાત છાપી દીધી કે કુમાર સાનુએ ઇગ્નોર કર્યો ફિલ્મફેર લેવા માટે. ફિલ્મફેરવાળા પણ મારા પર ગુસ્સે થઈ ગયા હતા. ભાઈ તું આવી રીતે કેવી રીતે બોલી શકે છે? મેં કહ્યું ભાઈ હું આવું નથી બોલ્યો. મેં કહ્યું કે કોઈ નવા સિંગરને આ મળે તો મને ઘણો આનંદ થશે. તો આ મારો ગુનો હતો, એનું ફળ હજી પણ ભોગવી રહ્યો છું. તો ઘણા ગુના કર્યા છે તમે, એનો મતલબ. જુઓ, ત્યારે જ તો તમારી સામે હાજર છું. અને હજી ઘણું ભોગવવાનું બાકી છે. ઓહ, અચ્છા. જનતાને પૂછે તમારા વિશે તે સવાલ પૂછવા ઈચ્છે છે? જી હા. સવાલ એ છે કે આજકાલ અમુક રિયાલિટી શોમાં આવી રહ્યા છે, અમુક ચેનલો પર તમે જોતા હશો, ત્યાં મેલોડીને એક તાક પર રાખીને અને તમારું સ્ટ્રક્ચર શું છે, તમે કઈ રીતે પરફોર્મ કરો છો, એ મેઇન વસ્તુ થઈ ગઈ છે. તમે સુરમાં ગાઓ છો કે નથી ગાતા એ બીજી વાત થઈ ગઈ છે. પહેલાં તમે દેખાવો છો કેવા અને કેવું તમારું સ્ટ્રક્ચર છે, તમે કેવી રીતે પરફોર્મ કરો છો, એ મેઇન વસ્તુ થઈ ગઈ છે. એના વિશે તમે શું કહેવા માંગો છો અને શું થઈ શકે છે? એ સાચું છે કે ખોટું? આ મારો ક્વેશ્ચન છે. આ જાણીને મને ઘણું સારું લાગી રહ્યું છે કે એમનો સવાલ સાંભળીને, કે એક યંગ છોકરો આ રીતની વિચારસરણી રાખે છે. એટલે કે રિયાલિટી જે છે
રિયાલિટી એમના સુધી તમે ધીમે ધીમે પહોંચી રહી છે, ફેલાઈ રહી છે. આજે જે ગીતો સાંભળવામાં આવે છે એ કાનથી નથી સાંભળાતા, લોકો આંખોથી સાંભળે છે. તમને ખબર છે ને, લોકો આંખોથી સાંભળે છે. કોઈ ગીત સરસ આવે છે તો લોકો કહે છે શું સરસ ગીત છે યાર, ટીવીમાં. સી ધીસ ઇઝ ધ થિંગ. સો તમે ઘણું સરસ કહ્યું. તો આંખોથી જ્યારે ગીત સાંભળશો તો આંખો માટે કંઈક જોઈશે. જો આજે રિમિક્સની પણ જરૂર છે, પણ રિમિક્સમાં એક વસ્તુ છે, તમે એક કહો ને કે રિમિક્સ કેમ જૂના જમાનાના ગીતો લઈને થઈ રહ્યા છે, નવા જમાનાના ગીતો લઈને કેમ રિમિક્સ નથી થઈ રહ્યા? પછી આર.ડી. બર્મન, સચિન દેવ બર્મન, શંકર જયકિશન કેમ આજના જમાનાના ગીતો લઈને કેમ રિમિક્સ નથી થઈ રહ્યા? કેમ કે આપણી અંદર ક્યાંક ને ક્યાંક એ ઇન્ડિયન મેલેડી બેઠેલી છે. નહીં તો કજરા રે આટલું મોટું હિટ ન થાય. એ યુપીનું એક ફોક છે, ઇવન વર્ડ્સ ઓલ્સો. એ આપણી અંદર છે. જે વસ્તુને ઉજાગર કરવું, એ આપણે માર્કેટમાં લાવવું કે એને પ્રમોટ કરવું, એ બાકી લોકોનું કામ છે. આ જેટલા દિવસ નહીં થશે ત્યાં સુધી ચાલતું રહેશે. પહેલાના જમાનામાં હમ. મ્યુઝિક ડાયરેક્ટર, ફિલ્મના ડાયરેક્ટર, પ્રોડ્યુસર આ લોકો મળીને કામ કરતા હતા. રાજ કપૂર સાહેબ માટે હંમેશ મુકેશનો અવાજ હશે, શંકર જયકિશન એમની સાથે હશે. એ જ રીતે રાજેશ ખન્ના માટે હંમેશા કિશોર કુમારનો અવાજ રહેતો, ફિક્સ સિંગર હતા. પણ આજકાલ તો એવું નથી. આજકાલ તો જો એક પથ્થર ફેંકીએ તો એક સિંગરને જઈને વાગે. એ લોકો ઘણા લકી હતા કે એમના કોમ્પિટિશનમાં 2 કે 3 સિંગર હતા, જે લોકો પરસ્પર એક ઘણી હેલ્ધી કોમ્પિટિશન થતી હતી. આજે તો કોમ્પિટિશનની વાત જ નથી. કોમ્પિટિશન ત્યાં થાય છે જ્યાં કંઈક બરાબરી હોય અથવા તો એ રીતના મસલા આપણને મળે. અહીંયા તો એવું થતું નથી. અહીંયા હવે એવું થઈ ગયું છે કે સસ્તામાં કઈ રીતે નામ કમાવી શકાય. જે લોકો મ્યુઝિક હમણાં શીખી રહ્યા છે, નવા જમાનાના જે સિંગર છે, જે લોકો આવવા ઈચ્છે છે, મહેનત કરીને જગ્યા બનાવવા ઈચ્છે છે, એમના માટે શું કહેશો તમે? જો કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગીત ગાવાની કોશિશ કરે છે તો મેક્સિમમ બોમ્બેમાં એવા સિંગર્સ છે જે ફ્રસ્ટ્રેટ થઈ ચૂક્યા છે. 2 વર્ષથી, 3 વર્ષથી, 5 વર્ષથી, 10 વર્ષથી બેઠેલા છે, ગીત નથી મળી રહ્યા. પણ ફ્રસ્ટ્રેટ નહીં થવું જોઈએ. આ કામ એવું છે કે ટાઈમ વિલ કમ. તમારું લક સાથ આપશે. તમારું ટેલેન્ટ એક સમય કામમાં આવશે, જે તમને જગ્યા પર લઈને જશે. તો યુ હેવ ટુ કીપ પેશન્સ. તમારે રહેવું કેટલી પડે. સ્ટ્રગલ કરવી પડી? કેટલા વર્ષ તમારે સ્ટ્રગલ કરવી પડી? બિલકુલ હું જૂઠું નહીં બોલીશ. હું તડકામાં નથી ફર્યો, હું વરસાદમાં નથી ભીંજાયો, સ્ટેશન પર નથી સૂતો. જે મોટે ભાગે સક્સેસ લોકો જે રીતની વાત કરે છે કે અમે તો સ્ટેશન પર સૂઈને રાતો કાઢી, નહીં. હું બોમ્બેમાં જે દિવસે આવ્યો એ દિવસે એટલે 6-7 દિવસમાં મને હોટલમાં કામ મળી ગયું. હું હોટલ સિંગર હતો પહેલાં. કલકત્તાથી શરૂ કર્યું હતું. કલકત્તામાં વિનીત કરીને એક રેસ્ટોરન્ટ હતું, હજી પણ છે. તો એમાં મેં શરૂઆત કરી હતી અને ત્યાર પછી અહીંયા આવીને ઘણા બધા ચેમ્બુરમાં પ્રીતિ રેસ્ટોરન્ટ છે, જ્યાં હું ગીતો ગાતો હતો. અને અશોકજી તમે સાંભળ્યું હશે, અશોક શેઠ એમનું નામ હતું. અશોકજી સાંભળી રહ્યા હશે કદાચ કે આ સમયે એમના રેસ્ટોરન્ટમાં ગીત ગાતો હતો. અને એના પછી અને ગીતો ગાતી વખતે મને ઘણા પૈસા મળતા હતા, જે ટિપ્સ કહે છે. તમે લોકો જાણતા હશો, તમે પણ આપતા હશો ક્યારેક હોટલમાં જઈને. તો મને પણ ઘણી બધી ટિપ્સ મળતી હતી. એ પૈસાથી હું ટેક્સીમાં બેસીને કલ્યાણજીભાઈના ઘરે, જગજીતસિંહજીના ઘરે, રાજેશ રોશનજીના ઘરે ટેક્સીમાં જતો હતો હું, અને સારું ખાવાનું ખાતો હતો. પહેલો ચાન્સ કોણે આપ્યો તમને? પહેલો ચાન્સ બોમ્બેમાં ડેફિનેટલી જગજીતસિંહજી, એમણે મને ચાન્સ આપ્યો હતો. અને એક ઘણી જ સુંદર વાર્તા છે. હું કહું? હા, બિલકુલ કહો. હું વેસ્ટર્ન આઉટડોર કરીને એક સ્ટુડિયો હોય છે બોમ્બેમાં. વેસ્ટર્ન આઉટડોરમાં હું મારી ડેમો કેસેટ બનાવી રહ્યો હતો, કિશોરદા નામનું ગીતો. તો એ સમયે જગજીતસિંહજી ત્યાં આવી ગયા અને એમણે પૂછ્યું કે કોણ ગાઈ રહ્યું છે? તો સૂદ સાહેબ રેકોર્ડિસ્ટ હતા. એમણે કહ્યું બંગાળથી એક છોકરો આવ્યો છે, સોનું કરીને, એ ગાઈ રહ્યો છે. તો બોલ્યા બોલાવો જરા એમને. તો હું આવ્યો એમની પાસે, બેલેન્સિંગ રૂમમાં આવીને જોયું જગજીતસિંહજી. હું એમને પગે લાગ્યો. હું એમનો ઘણો મોટો ફેન હતો શરૂઆતથી ગઝલ માટે. તો એમણે મને બોલાવ્યો ઘરે. કહ્યું કે તું એક કામ કર, કાલે બપોરે ઘરે આવી જજે. હું ઘરે ગયો. એમણે એક કાગળ ફેંક્યું, બોલ્યા હિન્દીમાં વાંચતા આવડે છે? મેં કહ્યું હા, થોડું ઘણું આવડે છે. તો આ વાંચી લે. મેં વાંચી લીધું. ચાલ હવે આ ગાવાનું શીખ. મેં ગાવાનું શીખ્યું, મને કંઈ પણ નહીં ખબર ત્યાં સુધી. તો બોલ્યા હવે ગીતે શીખી લીધું? મેં કહ્યું હા. બોલ્યા હવે એકદમ માઇન્ડમાં આવીને ફટથી મેં કીધું કે શીખી લીધું. પછી મને કહ્યું કે હવે તું જા બહાર, થોડું હરી ફરીને 3 વાગે આવી જજે મારી પાસે. તો હું બહાર ગયો. મેં કહ્યું 3 વાગે સર, 3 વાગે હું ફરી આવું? બોલે હા આવી જા, તને હવે લઈને જઈશ એક જગ્યા પર, રેકોર્ડ કરીશ ગીત, તું કેવી રીતે ગાય છે. તો મારો ડર શરૂ થઈ ગયો. તો બહાર જઈને મેં થોડુંક 2 સિગરેટ પોપ માર્યા, થોડું પાન ખાધું, પછી થોડા લોજિંગ્સ ખાધા. આ બધું કરતા રહ્યો. 1-1.5 કલાક વિતાવ્યા પછી હું
ફરી જગજીતસિંહજીની પાસે આવ્યો. એમણે મને સાથે એમની પાસે એક ફિયાટ ગાડી હતી, ત્યારે એમાં ફિયાટ જૂની ડુક્કર જેને કહે છે તમે લોકો, તો એ ગાડીમાં મને બેસાડ્યો. એમાં સામે દરવાજા ખોલે છે, એ ગાડીમાં બેસાડ્યો અને બેસાડીને સીધા ફેમસ સ્ટુડિયોમાં લઈ ગયા. અને ફેમસમાં જઈને સીધો માઇક પર ઊભો કરી દીધો અને કહ્યું કે હવે ગીત તું આ ટ્રેક સાંભળ, ટ્રેકની સાથે આ ગીત ગા. અને કસમથી મેં એ દિવસે મારો જીવ લગાવી દીધો હતો, જેને કહે છે કે મને આ તક મળી હતી. ડરેલો હતો અને ડરવાથી મારા પર અસર એ થાય છે કે હું ફિરોઝ થઈ જાઉં છું. અને એવોર્ડ સિંગિંગ નોટ તમે જે રીતે જોઈ રહ્યા છો, મને ખબર છે, મને એના પછી બોલશો કે શું ફિરોઝ નહીં પણ ગાવામાં. એટલે જે મારું કામ છે, હું કામમાં ઘણો પોરવાઈ જાઉં છું. તો એ રીતે મેં એક ગીત ગાયું દીધું અને મને ગળે લગાડ્યો. એમણે મને 1000 રૂપિયા પેમેન્ટ પણ કર્યું હતું. બોલ્યા 1000 રૂપિયા રાખ તારા ગીત માટે. મેં કહ્યું આ કોનું પિક્ચર માટે ગીત છે કે? બોલે હા યાર, આંધિયા ફિલ્મ માટે ગીત છે. મેં તો કરકે સગાઈ કરને ગયા था લડાઈ, जी भर के देखूंगा. ये सुन मैं तो करके सगाई करने गया था लड़ाई, जी भर के देखूंगा अपनी गोरी की अंगड़ाई. તો આ ગીત ગાયું હતું મેં. તો મેં ગાયું અને એમને ઘણું સારું લાગ્યું. તો એ ઘડે મળ્યા મને અને પેમેન્ટ પણ આપ્યું. એના પછી સીધું મને ગાડીમાં બેસાડીને મને એ લઈ ગયા કલ્યાણજી આનંદજીના ભાઈના ઘરે. જઈને બોલ્યા કલ્યાણજી ભાઈ, આ કેસેટ સાંભળો તમે. તો એમણે કેસેટ સાંભળી. બોલ્યા સાંભળો કેવું ગાય છે. કલ્યાણજીભાઈ બોલે છે ઘણું કમાલ છે. અને શું કરો છો તમે? મેં કહ્યું બસ પગે પગે લાગ્યો. મેં કહ્યું આટલા મોટા લોકોની પણ પાસે, પણ એમણે મને જે એમની પાસે ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો અને એના પછી કલ્યાણજીભાઈ મને શોમાં રાખી લીધો હતો. તો તમે જુઓ, કન્ટિન્યુ મારા પૈસાનું ક્યારે ઓછા નહીં પડ્યા. તો સ્ટ્રગલ કરવી જ નહીં પડી. અને ત્યાંથી જ તમે શીખી લીધું કે જ્યારે ગાવાનું છે તો પૈસા પૂરા વસૂલ કરવાના છે. જુઓ, જ્યારે ભગવાન માટે હું ગાઉં છું તો હું એમાં પૈસા નથી માંગતો. હું કોઈ મંદિરમાં જઈને ગાઉં છું કે કોઈ ભજન ગાયું કે કોઈ બીજા, તો હું પૈસા નથી લેતો. જે લોકો અમારા ગીત લઈને પૈસા કમાઈ રહ્યા છે, યાર એમની પાસે થોડા પૈસા માંગુ છું. કંઈ ખરાબી નથી કરતો. તમે કહો મને. આ તો તમે તમારી જિંદગીની સારી સારી વાતો કહી દીધી. ઘણી બધી ખરાબ વાતો મારી પાસે છે, એને લઈને અમુક આરોપો મારું એ લગાડીશ. દુર્ભાગ્ય છે કે મારા વિશે બધી ખરાબ વાતો લોકો સુધી બહુ જલ્દી પહોંચી જાય છે. કુમાર સાનુની ખરાબ વાતો પર અમુક વધુ આરોપો, વધુ સવાલો, પણ એક નાનકડા બ્રેક પછી. देखा जो तुझे जानम हुआ है बुरा हाल, ये काली काली आंखें, ये गोरे गोरे गाल, ये तीखी तीखी नजरें, ये हिरनी जैसी चाल, हे ये काली काली आंखें, ये गोरे गोरे गाल, ये तीखी तीखी नजरें, ये हिरनी जैसी चाल, देखा जो तुझे जानम हुआ है बुरा हाल, ये काली काली आंखें, ये गोरे गोरे गाल, ये तीखी तीखी नजरें, ये हिरनी जैसी चाल. આપકી અદાલતમાં આજે આરોપો અને સવાલોના ઘેરામાં છે જાણીતા સિંગર કુમાર સાનુ. આપકી અદાલતમાં આગલો આરોપ કુમાર સાનુ પર. આપકી અદાલતમાં સિંગર કુમાર સાનુ પર આરોપ છે કે તેઓ પોતાના કામ પર ધ્યાન નથી આપતા. સાચી વાત એ છે કે 1990 થી 1994 સુધી આ 4 વર્ષ જ્યારે તમે સફળતાની સીડીઓ ચડી રહ્યા હતા, જ્યારે એક પછી એક સફળતા તમને મળી રહી હતી, તો તમે એક દિવસમાં 10 થી 12 ગીતો ગાતા હતા. પણ એના પછી તમે આળસુ થઈ ગયા અને ગાવા બાવાનું છોડી દીધું તમે. એના પછી જુઓ, એના પછી હું તમને કહું છું, એના પછી હવે આળસુ થઈ ગયો તમે કહી રહ્યા છો, પણ એના પછી ઘણા ગીતો જેવા કે तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना
अब यहाँ से कहाँ जाए हम, तेरी बाहों में मर जाए हम, तुझे देखा तो ये जाना सनम. આ આળસ નહોતી. આ એના 94 પછી પછી હા એના પછી જેમ કે તમે સમજી લો भूल न जाना, दूर न जाना, ओ जाने जाना, प्यार निभाना, तुम हो तुम ही हो, सनम मेरे हमदर्द. આ એના પછી છે. એના પછી તમે કહો છો કે એના પછી પણ તમે થોડી મહેનત કરતા હા હતા. ઘણા બધા તમે જુઓ ને જેમ કે हाँ ओढ़ ली चुनरिया तूने मेरे नाम की, चाहे दुनिया कुछ भी सोचे हमको करना क्या, प्यार किया तो करना क्या. હા એના પછી જેમ કે सर की जो सर से वो धीरे धीरे पागल हुआ रे मैं धीरे धीरे, सर की जो सर से वो धीरे धीरे पागल हुआ रे मैं धीरे धीरे, तेरी चुनरिया दिल में गई, हाँ तेरी ये बिंदिया दिल में गई. આ એના પછી છે. તમે એ સમયે પહેલા 10 થી 12 ગીતો ગાતા હતા, પછી તમે 4-5 ગીતો ગાવાનું શરૂ કરી દીધું, એટલે તમે ચૂઝી થઈ ગયા એમ કહો છો તમે? तुम दिल की धड़कन में रहते हो, तुम दिल की धड़कन में रहते हो, मेरी इन सांसों से कहते हो, बाहों में आ जाओ, सपनों में खो जाओ, तुम दिल की धड़कन में रहते हो. આ એના પછી છે. તો હું મહેનત કરી રહ્યો છું આજે પણ. હું મહેનત કરી રહ્યો છું. તમે કહી રહ્યા છો મહેનત નથી કરતો, હું આળસુ નથી, હું મહેનત કરું છું. તમે જોયું હશે હું ઘણી બધી વસ્તુઓ જે આપણી અંદર હોય છે એ બધી વસ્તુઓને હું પબ્લિકને કહેવા ઈચ્છું છું, પબ્લિકને જણાવવા ઈચ્છું છું, પબ્લિકને સમજાવવા ઈચ્છું છું કે હું આઈ કેન ડુ ધેટ. તમે પબ્લિકને એ પણ કહેવા ઈચ્છો છો કે તમે ફિલ્મમાં હીરો બનવા માટે જતા રહ્યા હતા? ઘણી મોટી ભૂલ હતી. હજી બોલો. પબ્લિક પણ એ જ કહે છે કે ઘણી મોટી ભૂલ હતી. મેં એક બંગાળી ફિલ્મ કરી હતી. એ સમયે 22 કિલો એટલે કે 22 કિલો વજન ઘટાડ્યું હતું અને હીરો બન્યો હતો. કેમ કે બંગાળી ફિલ્મ હતી, મને બોલાવવામાં કોઈ લફડું તો નથી, તો બંગાળી છે, આરામથી બોલી શકીશ. બીજી વાત છે કે સિંગર્સ લાઈવ સ્ટોરી હતી. તો મેં વિચાર્યું કે યાર મારા બધા દોસ્ત લોકોએ મને ઇન્સ્ટિટ કર્યું, ઘણા બધા લોકોએ મને દોસ્ત કહી રહ્યા હતા કે બેઠેલા કે એ લોકોએ મને ચઢાવ્યો હતો કે તું વાય નોટ યુ, કે તું પણ એક સિંગર છે. અને એ સ્ટોરી જે છે કસમથી એ પિક્ચર 23 અઠવાડિયા કલકત્તામાં ચાલી ગયું, લોકોએ એટલું પસંદ કર્યું. બટ એક વસ્તુ મેં એનાથી શીખી, એક્ટિંગ ઇઝ સચ અ બોરિંગ થિંગ. સાચું, એના પછી હું ક્યારેય કોશિશ પણ નહીં કરી. મેં ના તો કરીશ અને ના તો કોઈ આવીને મને કહે, હું એને કહીશ કે જવા દો, મારે નથી કરવું. જનતામાંથી લોકો સવાલ પૂછવા ઈચ્છે છે અહીંયા થર્ડ રોમાં. શું એ વાત સાચી છે કે તમારા ગીતોમાં મ્યુઝિક થેરેપી હોય છે અને આ રીતનો કોઈ ઇલાજ કરાય છે હોંગકોંગમાં? તમે સાચું સાંભળ્યું. મારી પાસે એક ડૉક્ટર્સ એસોસિએશનનો લેટર આવ્યો હતો અને છે મારી પાસે હજી પણ. એમણે મને આમંત્રિત કર્યો હતો ત્યાં આગળ કે તમે વિશ્વાસ નહીં કરશો, કદાચ
કે મારા ગીતો, આ ગીત જે પહેલાં મેં ગાયું હતું, જબ કોઈ બાત બિગડ જાય, કોઈ મુશ્કેલ પડ જાય, તો આ ગીત દ્વારા એક ફિમેલ પેશન્ટનું બ્રેસ્ટ કેન્સર ઠીક થઈ ગયું છે. ઇટ્સ અમેઝિંગ. એ ડૉક્ટર એન્ડ એ ડૉક્ટર્સ પોતે મને એવું લખ્યું કે તમે કદાચ વિશ્વાસ નહીં કરશો, અને ઇટ્સ અ મિરેકલ કે દિવસમાં એ પેશન્ટ જે છે એક સ્ત્રી છે, અને એમણે 30 વાર ઓછામાં ઓછું આ ગીત સાંભળે છે. એ સાંભળીને એ રિકવરી કરી રહ્યા છે, અને ઘણું જલ્દી રિકવર થઈ રહ્યા છે. અને અમે ઈચ્છીએ છીએ કે પેશન્ટને તમે આવીને જ્યારે પણ તમે હોંગકોંગ આવો તો તમે આવીને એકવાર એમને મળો અને જુઓ કે તમારા ગીતના માધ્યમથી આ સંભવ થઈ રહ્યું છે આજે. તો આ અમારા માટે ઘણી મોટી અચીવમેન્ટ છે. જો હું કોઈનો જીવ બચાવી શકું તો પણ અલગ કરતા તમે કયા રસ્તા શોધવાની કોશિશ કરી, એને લઈને મારી પાસે આરોપો છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું, અને બ્રેક બાદ વધુ થોડા આરોપો અને સવાલો લઈને હાજર થઈશું. કુમાર સાનુ પાસે સફાઈ માંગીશું, એમના થોડા વધુ કારનામાઓ પણ. આપકી અદાલતમાં આજે આપણે જનતાની તરફથી કેસ ચલાવી રહ્યા છીએ જાણીતા સિંગર કુમાર સાનુ પર. આપકી અદાલતમાં આગલો આરોપ કુમાર સાનુ પર. આપકી અદાલતમાં સિંગર કુમાર સાનુ પર આરોપ છે કે તેઓ નાટકબાજ છે. જુઓ, જનતાએ તમને ઘણો પ્રેમ આપ્યો, સ્નેહ આપ્યો, તમને આટલા મોટા સિંગર બનાવ્યા લોકોની મદદથી, પણ એ સિંગિંગનો ફાયદો ઉપાડવા માટે તમે રાજનીતિમાં પહોંચી ગયા. જો રાજનીતિ હું કરતો નથી કે નથી કરી, ક્યારે રાજનીતિમાં મને રસ પણ હું ન તમને હતો. જરા યાદ કરાવી દઉં. હા. જ્યારે પાછલી વખતે ચૂંટણી થઈ તો તમે ગીત ગાયું અટલજી કો દેખા તો એસા લગા. મને ખબર છે તમે આ કહેશો, મને ખબર છે, પણ બિલકુલ હું તમને એ વાત કહેવા માંગીશ કે મારા કોઈ પસંદના હીરોઝ છે મારી લાઈફ, જેમને હું ઘણા પસંદ કરું છું, એ હું સ્વીકાર કરું છું. હું અટલજીને, ખાલી અટલજી નહીં, જેમ કે ઇન્દિરા ગાંધી, હું એમને ઘણા, એટલે કે એમનાથી હું ઘણો પ્રભાવિત છું. જેમ કે રાજીવ ગાંધીજી, અટલજી, આ મને સારા લાગે છે. આઈ કાન્ટ હેલ્પ. જો આમાંથી કોઈ પણ, જો એ સમયે ઇન્દિરાજી મને કહેતા કે ભાઈ તમે આવીને મારા માટે કંઈક કેમ્પેન કરો કંઈક, તો પણ ભાષણ તો નહીં આપ્યા મેં, ખાલી ગીત જ ગાયું ને. તો હું બધા માટે ગીત ગાવા માટે તૈયાર છું. હું જેમને પણ પસંદ કરું છું તે મને બોલાવે. જ્યારે તમે જાવેદ અખ્તરના ગીતના પગ તોડ્યા, જેમાં લખ્યું હતું એક લડકી કો દેખા, તમે કહી દીધું અટલજી કો દેખા, તો એમને કેવું લાગ્યું હશે? જાવેદજીને તો ડેફિનેટલી પસંદ નહીં આવશે, કેમ કે એમના લિરિક્સનો ખોટો ઉપયોગ થયો એમના કહેવા પ્રમાણે. બટ વોટ એવર ઇટ ઇઝ ગુડ, કેમ કે ગીત ગાવું એ એટલું પોપ્યુલર હતું એટલે અમે એને પસંદ કર્યું. એ ગીત આ હતું. ओ एक लड़की को देखा तो ऐसा लगा, एक लड़की को देखा तो ऐसा लगा, जैसे खिलता गुलाब, जैसे शायर का ख्वाब, जैसे उजली किरण, जैसे बन में हिरन, जैसे चांदनी रात, जैसे नरमी की बात, जैसे मंदिर में हो एक जलता दिया, एक लड़की को देखा तो ऐसा लगा. મેં સાંભળ્યું કે તમે એટલા દિલફેક માણસ છો, જે પણ છોકરીને મળો છો એ જ કહો છો કે તુજે દેખા તો એસા લગા. જુઓ, હું મારું એ થિંકિંગ છે. किसी से तुम प्यार करो तो फिर इजहार करो, कहीं ना फिर देर हो जाए, कहीं ना फिर देर हो जाए, किसी पे एतबार करो तो फिर इकरार करो, कहीं ना फिर देर हो जाए, कहीं ना फिर देर हो जाए. अरे यही तो दिल चुराने का अंदाज होता है. हाँ, किसी से तुम प्यार करो तो फिर इजहार करो,
कहीं ना फिर देर हो जाए, कहीं ना फिर देर हो जाए, किसी पे एतबार करो तो फिर इकरार करो, कहीं ना फिर देर हो जाए, कहीं ना फिर देर हो जाए। और यही तो दिल चुराने का अंदाज होता है। આ અંદાજ છે. હવે શું કરીએ? કંઈ નહીં કરી શકીએ. તમે કલકત્તાથી બોમ્બેનું જે સફર કર્યું છે એની વચ્ચે કોઈ આશિકી કે તમારી પર્સનલ લાઈફ છે? સોરી બટ કંઈ કહેવા ઈચ્છો ક્યારે આવું થયું છે? આશિકી જો મને ગીતો સાથે આશિકી છે, મને બાળકો સાથે આશિકી છે. તમે જુઓ કેટલી કેટલી આશિકી. સૌથી મોટી વાત એ છે કે આશિકી ફિલ્મના ગીતો આજે પણ લોકો સાંભળે છે. યસ, એનાથી તમે ફેમસ છો. યસ. સાનુ સાહેબ એ પૂછવા ઈચ્છે છે કે વચ્ચે જે તમે આશિકી કરી એના વિશે કહો. ઓહ, આ તો ઘણું મુશ્કેલ કામ છે ભાઈ. सांसों की जरूरत है जैसे जिंदगी के लिए, बस एक सनम चाहिए आशिकी के लिए। हाँ, एक सनम चाहिए आशिकी के लिए, जान की जरूरत है जैसे बेखुदी के लिए, बस एक सनम चाहिए आशिकी के लिए। થેન્ક્સ સાનુજી, એ સારું લાગ્યું એ જાણીને કે હવે તમે ખુશ છો, સુખી પરિવાર છે. તમારા પરિવાર માટે તમને ઘણી શુભકામનાઓ અમારા તરફથી. અમે જનતા તરફથી આરોપો લગાડ્યા, સફાઈ માંગી કુમાર સાનુથી. આપણે એક નાનકડા બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ મેક્સેલ પરેરાનો નિર્ણય. બ્રેક બાદ આપકી અદાલતમાં આજે આપણે સફાઈ માંગી જાણીતા સિંગર કુમાર સાનુ પાસે. આપણે સફાઈ માંગી એમના આળસુપણા માટે, આપણે સફાઈ માંગી એમના કોપીકેટ હોવા વિશે, અને કુમાર સાનુએ મોટા ભાગના સવાલોના જવાબ ગીત ગાઈને આપ્યા. હવે સમય છે આજની કાર્યવાહી પર આજના જજ મેક્સેલ પરેરાના નિર્ણયનો. કુમાર સાનો જી, અભિનંદન. તમને આ અદાલતમાં ગિલ્ટી માનવામાં આવે છે. હું ઊભો થઈ જાઉં? ઘણી વસ્તુઓમાં પહેલાં તો તમે એ ગંભીર વાતાવરણ, કોર્ટના વાતાવરણને તમે ગીતોથી ભરી દીધું. તમારે માનવું પડશે તમે નાટકવાદ છો, અને તમારા નાટક તો બિલકુલ બધાને, જનતાને પસંદ રહેશે. ઓહ, હું નાટકવાદ છું. મેં સ્વીકારી લીધું, મેં સ્વીકારી લીધું. તમે કંઈ કહેવા ઈચ્છો છો આ નિર્ણય વિશે? જો ગાઈને જવાબ આપવા ઈચ્છતા હો તો. कुछ ना कहो, कुछ भी ना कहो, क्या कहना है, क्या सुनना है, मुझको पता है, सबको पता है, समय का ये पल थमसा गया है, और इस पल में कोई नहीं है, बस एक मैं हूँ, बस एक आप है। कुछ ना कहो,